હાથબ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા તાલુકા 2માં આવેલું એક ગામ છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું આ દરિયા કિનારાના ગામ પાસે એક હવા ખાવાનું સ્થળ પણ છે. સોનેરી રેતીવાળો સુંદર દરિયા કાંઠો ધરાવતું ગામ એટલે હાથબ. ભાવનગરના રજવાડાના સમયમાં અહીં ભાવનગરના રાજવીએ હાથબ ગામથી 1.5 કિમીના અંતરે સોનેરી રેતીવાળા દરિયા કિનારે એક બંગલો બનાવેલો, જે હાથબ બંગલા તરીકે ઓળખાય છે. એ બંગલો હાલ જંગલ ખાતાના કબજા હેઠળ બંધ હાલમાં છે. એ પછી 15 ઓગસ્ટ 2014ના દિવસે એ બંગલાના પરિસરની બાજુમાં આવેલી જમીન પર હાથબ બંગલા પરિસ્થિતિ પ્રવાસન સ્થળ સંકુલ બનાવવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ છે. ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા હાથબમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીં માનવ સંસ્કૃતિના પ્રાચીન અવશેષો મળી આવવાની શક્યતા છે. 1965માં અહીંયા દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્ર શ્રી દીપકભાઈ મહેતાએ ગુજરાત વન વિભાગના સહયોગથી બનાવેલું. હાથબ બંગલાની બાજુમાં મકાનમાં લોકશાળા ચાલે છે.